હા આ તો ન્યા દીધી જ ફરિયાદ તારી હાલો દી આવો દઈ દીધેલી છે, આવશે હમણાં બે ત્રણ દીમાં તને દ્યો. તો બે પણ ત્રણ દી તમારો હવે પોલીસ કેસ નથી કરે લે એમ એનું મેં તળિયા તપાસ લ્યો કારણ કે કોઈ તમે દી રોજ અલા, રોજ હવે બધાની ઈ માટે કે હું ભાગા કેસ તને કરું હું હું તળિયા, કેસ કરું તને અમારી ટાટા લાંગણી ફોડની ડુબાઈ ખબર ન નાખી પડે કાકા, એલા તને ટાટા. તો હેલો મિત્રો, આપનું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને નવા જ અંદાજમાં. આજે વિડીયો આપણે જે તમને જોયું એ બરાબર તમને ખ્યાલ આવી જ ગયો છે. વિડીયો રહેવાનો છે મનસુખભાઈ રાઠોડ અને એક દેવી પૂજક વિશે. જે દેવી પૂજકને મનસુખભાઈ રાઠોડ ફોન કરે છે અને ફોનમાં એવું કહે છે કે હું અમદાવાદથી રજપૂત બોલું છું, એવું અલગ નામ આપે છે. ત્યારબાદ દેવી પૂજક જે છે દેહુરભાઈ નામના વ્યક્તિ એમની સાથે વાત કરે છે અને બે ધીમે ધીમે વાત કરવા લાગે છે. તો દેહુરભાઈ નામના વ્યક્તિ છે એ મનસુખ રાઠોડને એવું કહે છે એ ભાઈને કે મનસુખ રાઠોડને કહો ને એ હુકવણીની એવી બધી વાતો કરે છે. આવી અલગ અલગ વાતો હાલે છે, ધીમે ધીમે તર્ક વિતર્ક સાથે વાતો હાલે છે. અને દેહુરભાઈ છે, જે દેહુરભાઈ દેવી પૂજક છે, એ વચ્ચે દોહા અને છંદ પણ બોલે છે. એમને એમ કહેવામાં આવે છે મનસુખભાઈ દ્વારા, જ્યારે તે રજપૂત બનીને કોલ કર્યો ત્યારે એમ કહેવામાં આવે છે કે તમને શું આવડે, ચારણ થતા થોડું આવડે કંઈ એમ. તો પછી એ દુહા બોલે છે, છંદ બોલે છે. ત્યારબાદ બંને વાતો એકબીજા વાતો કરતા રહે છે અને ત્યારબાદ બાબા સાહેબની વાતો આવે છે. ત્યારે દેવી પૂજક બાબા સાહેબ વિશે બધું કહે છે કે હું તો એને માનું છું, એમાં ના નહીં. તો પછી મનસુખભાઈ નામ આપી દે છે. માહોલ ગરમ થયા બાદ એકબીજા ઉપર વિક્ષેપો કરે છે કે તું તો આજ કરીએ, તું આ ન કરીએ. તો મનસુખભાઈ એમ કહે છે કે તું ઢાંઢરા સારી એક દેહુર, તારાથી કાંઈ ના થાય. તો સામે દેહુરભાઈ દેવી પૂજક નામના વ્યક્તિ જે છે એ પણ મનસુખભાઈ રાઠોડને ના કહેવાનું કહે છે. એકબીજા બંને બોલે જ છે, ના બોલવાનું હોય એવું બોલી જાય છે. જોકે કોઈ જરૂર નથી હોતી એવા શબ્દો એકબીજા વાપરે છે. તો પછી એવું શબ્દ લે વાપર. તો જોવો આ વિડીયો, ત્યારબાદ મળીએ. હેલો ચાલો, હેલો હા બોલો, બોલો કોણ બોલો? કોનું કામ છે? દેહુરભાઈ નું, હા બોલો ને, કોણ બોલો? અમદાવાદ થી બોલું. અમદાવાદ થી? હમ શું નામ? એ શું નામ? જયસુખભાઈ. ઠીક, બોલો ને ભાઈ. કઈ ઓલા અમદાવાદ વાળા જોડે વાત થઈ હતી, એ તમારું કઈક એકાબીજા ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો હતો. અમદાવાદ થી કઈ ગાળો બોલો છો, ઓલો ભાઈ કોઈ પરમાર છે, શું નામ છે એનું? નિકુલ પરમાર? હા, હમ એ કઈક એકાબીજા ગાળો બોલો છો હવે હા એટલે એના માટે નહીં ગાલી હતી તમને. ઈ છે, હું તમને ગામનું નામ છે ને ઓલો તે શું હતું? એટલે કઈક તમે ઢેડા ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા હતા ભાઈ. ભાઈ એ તો ઈ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે ને થોડું થોડું. એ બોલે પણ એમાં જાતિ વચ્ચે શું આમ બોલવું જોઈએ? તો ઈ જ બોલે છે, કોણ બોલે છે? ઈ નિકુલ. અરે બેફામ ભગવાનને ગાળું બોલે. તમે સાંભળ્યું કે નહીં? ખાલી ઓલો ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો? અરે એ બોલે પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું ને. હમ ઢેડા બોલો તો આખી સમાજ ને તકલીફ પડે ને. હમ તે એમ નહીં. હા, હવે આમાં ક્યાંક હોય તો હું તમને બતાવું. તમારા વાળા ભાઈઓ બધા બોલે એમ અરે તેમ હું ન કહો. સમાજ માંથી નહીં આવતો એલા ભાઈ, હે? હું દલિત સમાજ માંથી નહીં આવતો ભાઈ. તો અરે યાર હું તો રાજપૂત છું. રાજપૂત છો એમ? હા, હમ તે ભાઈ એને કયો ને મને ફોન કરે જેને દુઃખ લાગ્યું હોય એને. કોને કહું? જેને દુઃખ લાગ્યું એને મને ફોન કરાવો ને એટલે હું એને જોઈ લઉં. જેને દુઃખ લાગ્યું એને મને આ કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે એટલે એ દવા દઉં એને. તને શું ખબર પડે દવાની? એલા ભાઈ એ ક્યાં ફાંકા મારા છે? હમ પણ તમે એમ નહીં, તમે રાજપૂત સમાજ માંથી થાવ તો તમે શું લે ઉપરાણા લઈને ફોન કરો? તમને મેં કીધું હોય, તમારા સમાજને મેં કીધું હોય, તમે મને કયો. એટલે તું તો દેવી પૂજક લાગે છે લા. હા હું દેવી પૂજક છું. તારી ભાષા હું તો એવું લાગે છે તું દેવી પૂજક એમ નહીં. હા હું દેવી પૂજક છું યાર. હું ક્યાં કોઈ દી ગમે એના બીજાને ઘરે ગયો તો હું આગળ કહી દીધું છે ભાઈ હું દેવી પૂજક છું. અરે તારો અવાજ જોતા એવું લાગે છે કે તું દેવી પૂજક. આ તારી બોલી જે ભાષા છે એ કઈ મને વાણિયા ના બની મને
મને હમણે ઓલા અહીંયા તમારા નંબર જે તો માનીએ ના મનસુખભાઈ બનીએ. હવે તને એક તમારા ઓલા મનસુખભાઈ રાઠોડ છે એ હમણે મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાઈ એમાં જે બોલે છે હોતની એને તેમ કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના તો તમારે એને કહેવાય. એ એમ કે છે કે અમે એને હુકવણી છોડ ખાઈ ગયા ને ને અમે ફલાણું ખાઈ ગયા ને અમે ઢેકણું ખાઈ ગયા ને અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા, તો એને તમારે કેવા જવાય? કઈ ખબર જ નહીં પડતી. એલા તારી ભાષા છે ને એ તું ચારણ ના બની એક. તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુવાલજી. એટલે દુહા તો એમાં કઈ નહીં વળે નહીં દુનિયામાં કરે કે ફેફેથી ઘડીક શણગાર મર્દોના સજીલો તો મજા આવે ને મજા કાંઈક ઓર આવે. દાસ કાયર વેશ મેલો ને કદંબે કાળની હામા ભરી લો તો મજા આવે. હવે શું દાદ તારી એક ટેકે જીમનો ના મેચ જલો હવન ઉખેરું ના હોતી મુગલાની છત્રી પુત્રી કો મિટાવના જંગલ में फिरू शीश केस को उतरना सहो प्रताप नाम है प्रताप मेरो हो नहीं चांत जोलो दिल्ली गढ़ जारू ना. એલા એવી વાતું ના કરતા ને બકરા વેચન બળદિયા વેચતા આવડે તને શું આવડે? હું લડે હલતી મેદાન માથે એવું નોની ફોજ સામે વરવર હાલે સાઈ મોગલોની ફોજ માથે એકલો ટાટકો રાણો અટકા એકતા વિના તોપના મંડાણ મને રાજપૂતી ફોજ સામે તોય લડે નરમંકા મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી જંગમાં ખેલિયા રાણા સંગે તારો ઝાલડાના માથે ધરી તાજ તેરી રખિયા નિશાન રાણા ધરી તલવાડ મહારાણા વાળી કરી માને હાગદિયા મોગલોની માથે જલામાન પેલા લીધા ગીલો રાણા હલદી સગરામ કરે બાણ છૂટા બાણ જાણે મેઘના મંડાણ મચી આજે હાહાકાર હાવજોની પડી ત્રાડે લડવાને લાગ્યા સુરે 22,000 વેસી નહીં કા બકરા વેચા કુકડા કાપ્યા એમ કરના. તમે એમની રાજપૂત સમાજમાં છો તો મારો ભાઈ, તો હું યાર એક રાજપૂત સમાજનો સારણ સમાજનો એક એમની તમારા ઉસાવરણનો હું સાહક છું, તો તમે મને શું લે એમ હાથી કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કહો? કોણ? હા શું કે? એમ નહીં, તમે એમ કહો કે હું રાજપૂત દરબાર છું તો તમે હાથી કરીને મને તમારો હું એક તો સાહક છું, તો તમે મને શું લે એવો નીચો ગણો? તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા અત્યારે જે ખોટું કરે છે તમે એને આરે હાસુ લડત કરો છો. ગડગડ ચાલુ કરી કાલે એવડા જે એમની કાલે જે દલિત એમની તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દબાણ તોય મેં તો યાર હું એક ખાનદાની છું તોય મેં તો માફી માંગી લીધી ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ. એમાં ક્યાં આપણે વટ કરતા તમે એક કયો? એ વાત કરવાની જરૂર નહીં હવે યાર. પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલ ને તો બરાબર છે, પણ ખાલી વાતું હિન્દુ આમાં તો હિન્દુ નો બધાને બધું છે. અમુક ને પથરા પૂજે તો પૂજવા દેવાનો હોય. હું જે મારી સમાજમાં હાલો મારી સમાજમાં નકરા શિકાર કરે જે કરે એ ગમે કરે. હું શિકાર નથી કરો, હું પોતે માંસ મટન નથી ખાતો, મારો વિષય છે. મારે બધાને ન કહેવા છે કે તમે આ ન કરતા. મારે એકલી પૂછતું રખાય. ચાલુ એટલે ભાઈ કાલે ઓલા મનસુખ રાઠોડ નો ઓડિયો સાંભળ્યો તો તારી દેવી પૂજક ની દીકરી ઓલા આયર કાઢી મૂકી છે તો એ તો ઓડિયો ચડાવ્યો ને તો ઈ હરપોદુડી ની દીકરી થવા જઈ છે ને જે છે તેમાં મારા બાપ નું સૂજ્યું. તો યાર એને શોખ હશે ના જવાનો, એને શોખ હશે. અરે એને ન્યાય તો અપાયો જ છે ને એને. હા એ છોકરીને ન્યાય તો અપાયો જ છે ને. તો તારા માતાજી ને એમની જોડે વાત ના કરાવાય. કોને અપાયો? અરે એ મનસુખ નો ઓડિયો સાંભળો યાર એનો આભાર કહેવાય ને, હારો માણા કહેવાય. એમ કહું હું એ હારું કહેવાય ને હારો જ કહું છું ભાઈ. તો એ હારો માણા છે તેને કર્યું છે તો એ બિચારો હારો હતો. અને એ મેં મનસુખ જોડે વાત કરી હતી, એને કીધું ભાઈ માંડવી મારો પ્રોગ્રામ હતો ત્યારે દેહુર તો એના છોકરાને મળ્યો હતો ભાઈ. તું હું છોકરાને મળ્યો હતો ને રામ મળ્યો હતો. હા અને તે એને કીધું ભાઈ મને બીજા ચડાઈ આવેલો છે, એનો ઓડિયો એની પાસે છે. એને મારે તો ઈ મનસુખભાઈ જે રાઠોડ છે ને એને મારે મળવું હતું. મેં કીધું ટેજ હેઠે જઈને મળવી ગઈ. મેં કીધું એમને હું પૂછે જ કે ભાઈ અમારા સમાજે તમારું શું બગાડ્યું, એટલે હું પૂછવાનો હતો. તમારી સમાજ હું ઝૂલી લીધું કે ભાઈ તો બા સિવાય આવ્યો હતો. એમ મને કે તું મારા ઘરે ન આવતા ને કે તારી માથે કેસ કરી અમારું 5 લાખ નું ક્યાંય વસ્તુ બધું બગડશે. મેં કીધું કાંઈ નહીં, હું બીજી જગ્યાએ ગમે ના મળી. મેં કીધું એનું કામ હશે તો તેથી જુનાગઢ મળવાનો હતો, પણ જુનાગઢ તેથી ઈ ભાઈ મનસુખભાઈ ના હતા પણ હું હતો ને હજી ગયો ના. ના પોલીસ પડકે ઉભા હતા નાસી ગયો હતા ના હતા ને. મેં કીધું હવે પછી મળશું. સીધી નો મુલાકાત રાઠોડ તો પોલીસ બંદોબસ્ત છે એલા ભાઈ. એને તો પોલીસ બંદોબસ્ત એમના ઘરે આલી દીધેલો છે. એ તો મોટા માણસ એટલે એને પોલીસ બંધો હોય ને ભાઈ. કેમ કે એમની જોડે લગડ સગડ કરતા તને જેલમાં. અમારા સમાજ વિશે અમારા સમાજ વિશે બોલે એ અમને નહીં ઓલું થતું. મને તો યાર એની મને હવે મારે ક્યાં કેવું એની વિશે કેવો માણસ એમ. હમણાં એની સમાજ વિશે નથી નવું બોલતો કે મુર્ગાન કુકડાન ફલાણું ખાઈ ગયો. એવું શું બોલું છું? આપણી સમાજના એક તો આપડથી બધા આપણે મંદિરોમાં નથી કરવા દેતા, આપડથી બધા આગા ભાગે છે. તો આપણે તો હવે આ બધું કાઢવાનું છે એને હાથી કરીને એવું શું એવું ખોડતો છે. પેલા જમાનાની વાત કરી હોય છે. પેલા જમાનાની વાત કરી હોય છે પણ પેલા હું એની વાત હમણાં અમુક એની વાત હું સ્વીકારું. ઘણી બધી હું માનું એને ઘણી બધી હું વાત એને સ્વીકારું કે ભાઈ અમુક શબ્દ બોલ. ત્યાં તો અમુક ધર્મ ને બિચારા નથી નવું કે ઓલી કુકડા માંથી બે જતી કુકડે 100 ફૂટની બાય મરી જઈને ફલાણું છું ઢેકણું. એ તમારે ક્યાં જોવું?
એ અમારો વિષય છે. અરે યાર એ કલાકારીનું કામ છે, એ કલાકારીમાં બોલ, એની વિષય છે, એમાં તારે ચાય જોવાનું ભાઈ. તે મારે ક્યાં એના ઘરે કોઈ સોળી છોકરાનો વ્યવહાર કરવા દો, હું મારી રીતે ને ઈ એની રીતે, થોડા તું એ એનું યુટ્યુબ નું એનું યુટ્યુબ બતાવવાનું, હું મારું હું કહું, એમાં ક્યાં મેં એને છોડી કીધું કે છોકરા નહીં દે, બીજા છોડી છોકરાની ચા વાતો કર પેલા. હે? આ ખાલી બીજાનું સાંભળીને કોપી શું લેવા મારે ભાઈ? મેં કોફી નથી માર્યું. હવે આ અત્યારે આ કોપી જ છે ને, સોડી સોરાનું એટલે વાપરી ભાઈ તને જેદી ક્યાં બોલતા મનસુખભાઈ નો આવડે? ફોન આવે તેદી હું એને હું કહી દઈશ કે સુલ્યા મેં કોફી માર્યું. આ બધા કોફી એમાં કહેવાય જ તમારા નહીં. સમાજને મેં કીધું જ તમે મને કયો. વાતનો સાંભળી લે. એ વાત એવી છે, જો દલિત સમાજમાં છે, મારી વાત સાંભળ, કે તું દેવી પૂજક છો તો આ અને મોણિયાની એ જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે સડાવ્યું, ઈ મેં ક્યાં ખોટું સડાવ્યું? એને સમાજના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું શું લેવા આવું બધું બોલે છે, તો આવું બોલે છે તો બીજા પછી તને સડાવત કે નહીં? એટલે ચા સડાયું, હે? ચેમાં સડાયું? મેં તો મારી યુટ્યુબ માં સડાવ્યું. ચા દે ચેદી. અરે હજી આજ જ સડાવ્યું એ મનસુખ રાઠોડ નું. આલ્યા તો ભાઈ તમારા ભાઈ બંધ થઈ મારો દોસ્તાર છે, મારા છોકરાનો ને એમનો દોસ્તાર છે એ. લ્યો એને થરી કોઈ લ્યો, હાલો એને વાત કરી. આજ તો મારે બહરાટી બોલાવું તો જ બગે. કાલ મને એ કોમેન્ટ મારી ગયો ઈ ઓલા યુટ્યુબ માં છે ને, યુટ્યુબ એમાં લાઈવ હું છો તો ને, એક તો એના સમાજની ભાઈ, કોઈ બી સમાજનો સમાજ તો આપણો મા બાપ હોય, સમાજના લીધે તો આપણે ઉજળા હોય. અમારે બે વાત હાલતી ને, અંગત વાતનું એક અભાગ્ય રેકોર્ડિંગ વાયરલ કરી દીધું, અને એની ભાઈ સમાજને દુઃખ લાગ્યું. મેં કીધું ભાઈ મારી ભૂલ છે, આમાં સ્વીકારી લેવી પડે. ભૂલ નો સ્વીકારે ને એ કોઈ બીજા હોય, સ્વીકારી લે એ મહાન માણસ હોય. તમે સ્વીકારી લીધી ભૂલ કે હા ભાઈ મારી ભૂલ છે, તો એને કોમેન્ટ મારી જાય કે ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી રાઠોડ કોઈ દી કે માફી ન માંગે ને ફલાણું ન માંગે. એટલે આ ભાઈ કીધું માફી માંગવામાં કોઈ માણસ નાનો નથી બની જતો. દેવાજ ખવડ હોય કે રાજબા ગઢવી હોય કે મોટો ઓલો માયાભાઈ આહિર હોય કે ગમી હોય, તો એ નથી માંગી લેતા? ના માંગે ભાઈ, માંગે ને? ના માંગે, કોઈ દી ના માંગે, કોઈ દી વટોળો અરે માણસ કોઈને કીધું ન માંગે. માફી માંગે. મારી વાત ને સાંભળી માફી માંગે એ નાનો માણસ નથી. કોઈ એક માફી ની હું તમને વાત કીધું કે માફી કોઈ એમ માંગે કે તો બોલવાની જરૂર જ નહીં ને એમને ભાઈ. કોઈ એમ કે હાલે મનસુખભાઈ તું માફી માંગી લે, હાલે તમે દરબાર માફી માંગી લો, હાલે દેહુર મારી પરમાર વાત તું સાંભળી માફી લો, માંગી લે, મેં નકર હું એવી તને મારી વાત સાંભળો, તમે મને કે હાલે દેહુર માફી માંગી લે, સાનો મનો નકર તને હું ગોળીયા દઈ દઈશ, તો હું એક ન માંગુ, તો એ એક વટની વાત કહેવાય. તો એમ ગમે એનો બાપ આવે ને તો માફી ન પેલા માંગાય. કાકા મારી વાત બાકી સાંભળી લો. કોઈની લાગણી દુબાય અને માફી માંગી લે, એ માણા ભાઈડો ગણાય મારા હિસાબ પર. પેલા બીજાના કાકા લઈ મારા લાગણી હિસાબ દુભાઈ એવી પ્રમાણે. જોડે સુલ્યા એવી વાત જ કરવાની, પછી માફી માંગવાની, પછી પગે લાગવાનું, એવું શું કામ પેલા કરવું અંગત ભાઈ? વાત નું કોઈક વાયરલ કરી દેતી એમાં તમે ઈ તો ઓલા મનસુખભાઈ કે શું કે ઓલા તમે દરબાર શું ગમે ઈ હોય, ઈ તો અંગત વાતમાં તો મોદીને નથી ગાળ્યું દેતા. એટલે એ વાતને નહીં સમજતો, એટલે તું કોઈ વાતને નહીં, તારો મગજ જ નહીં મેં કામ કોઈ કરતું. મેં એમ નહીં, તમારા જે તમારા દરબાર હોય કે તમારા કોઈ મનસુખ દલિત હોય કે રાઠોડ જે ગમે એને બોલે હોય, એ તો એને એના એમની એવા- હવે મારી વાત એને સાંભળ, મેં મોઢો મોઢ મનસુખ અત્યારે તમે મારી રાઠોડની વાત કરો, ચેનલ થઈ ને, સાંભળ મારી વાત ને. અત્યારે તમે મારી હારે વાત કરો ને, મેં તમને કઈ કીધું હોય તમારા સમાજ વિશે, તો તમે મને કહીએ કે ભાઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો, અને અંગત વાતનું ઈ ખોટું અલગ કહેવાય. અમારા રજપૂતમાં તો પાળિયા જ થાય ભાઈ, હે અમારામાં સીધા પાળિયા જ થાય. એ તો થાય ને, એ તો હો ના લોહીમાં આવતું હોય એવું થાય. હા, અમારામાં પાળિયો જ થાય સીધો, એ વાત. ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું એમ ને? હા, એ અમારામાં થોડું પાળિયા ઘટે. થાય, અમારામાં આવું કશું ના હોય. હા, એટલે એ વાત. ભાઈ એમાં તમારે એને સમજાવાય કે ભાગ્યા તું શું લેવા આવું ભાઈ બધું બોલે, ભાઈ આવું બધું માય મારો ને. અત્યારે હવે તો સમાજ આપણે હારું લાવવાનું હોય, ગઠિયા કરીને વિયા જાય એવું આપણે નથી કરવાનું એમ. વાતને નહીં સમજતો ભાઈ. એમના ઓલા બાબા આંબેડકર છે એ આપડા પેલા જો આપણા સમાજ ને અમારા દીવ પૂજક ને આ દલિતો ને બધાને ગામમાં નતા કરવા દેતા, નિત નવા દુઃખ પાડતા. અમારા સમાજ ને હવે કેટલાય ને બધાને નિત નવું કાંઈ બી થાય એટલે કેસ થતા, એટલે અમારા વાળા ને બધા બહુ જતા પોલીસ ને બધા. એ બાબા આંબેડકર નો જે દીનો કાયદો આવ્યો ને તે દીના દુનિયા બધી વટમાં ફરે, તો એ મહાન માણસ કહેવાય. હવે અત્યારે બધા સ્ટેજ માથે ચડીને નિત નવું બોલવા મળે કે ગાયનું ખરીયું ખાઈ જાય ને ફલાણું ખાઈ જાય, એમાં સમાજ કઈ ગુસ્સો થોડો આવે? એમાં સમાજ હેઠો જાય. મારી સમાજના એ તો એનો નિત નવું બોલે, મારી સમાજમાં એમની મારી સમાજમાં નિત નવું બોલે, તો હું સમાજને મેં કીધું ભાઈ મારે તમને સુધારવા નથી, હું મારું કરું, હવે તમ તાર સુધરજો. દુઃખ પડે તેથી આડાવાળા ક્યાંક લડશું એ, બાકી મારે તમને સુધારવા નથી આવવાનું, મારે તમને પાછી નહીં નથી દેવું. સુધરવા સુધરો, નકર કાંઈ નહીં. હું મારી સમાજને કહું અમુક કર્મ બાંધે છે નિત નવા ક્યાં, અને પછી કે અમને કાંક નડ્યું. મેં કીધું એમ નડે નહીં, પોતે પોતાના કર્મો નડે, બાકી કોઈ વસ્તુ એમ નડતું નથી. હું તો ઈ માનું, તો મારે બધાને થોડું કહેવા જોઈએ કે ભાઈ તું આ ન કરતો. અમારા ગામમાં દલિતોના ખોરડા 80 છે. હવે મારી વાત સાંભળ, અમારા ગામમાં 80 ખોરડા દલિતોના છે. સાંભળ, હું મનસુખભાઈ પોતે જ બોલું છું.
હે હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હા હા, તું કઈ નો બોલો, બોલો. તો એ કાકા તને કાંઈ ખબર નથી, તું માતાજીને પૂજવા વાળો છો, તું ઓળખી કો મને? ભાઈ ઈ તો ભલે ન ઓળખી ઓળખી કો મને? કાકા ઈ વાતું થાય, મને ગડડ વાતું થાય, અને હું હા. મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હાલો અને બોલ્યા, હાલો તો કામ થઈ ગયું, બોલ્યા હાલો, હા. મને મજા આવી, હાલો બોલ્યા તો ભાઈ કાલ હવે મેં તમને પેલા સાંભળી લે, હવે કેટલાય સાંભળ ફોન પેલા. કર્યા, કેમ ન ઉપાડ્યા સાંભળ મારા? હવે, એ તને તારી દેવીએ ઓળખી ન હોય કે તુંય ઓળખી ન હોય, કો હું મનસુખભાઈ પોતે ભાઈ બોલું. બધા ઓળખી જાય, શું તો લેવા ન હું ઓળખી? લોકો ઓળખી કો ખોટા ફાકા મારે? આ તો મનસુખભાઈ રાઠોડ એક મને પોતે જો બોલે છે. તમે મારી હવે વાત કરો, હટાવ તમ ઊંધી તારે તું અડધી ગપ્પા કલાક મારતો વાત હતો. કરો. સાંભળ, પણ તમે સાંભળ. જો મારી વાત સાંભળજો, પછી તમારે આપણે બે ભાઈ બહુ વાતો કરી, તમે હવે ગાળ્યું શેની ન વાત બોલતા. નથી કરવી, સાંભળી લે. હવે સાંભળ તમે તું. હવે હું ગાળ્યું પૂછું ન બોલતા, એટલું, બીજું હવે બધું તારે આપો, તો નકર આમાં સાંભળી કોઈ લે. બેની દીકરીઓ સાંભળે. સાંભળી લે તું, સાંભળી લે. હવે તું સાંભળી લે. હવે તું હા, અટાણ તો સુધીમાં તો બરાબર, નો બોલો, હાલો, ઓળખી હવે કો. હવે તું બાકાજીકી હું બાકાજીકી ઓળખી? બોલાવો. ઈ તર્ક બુદ્ધિ નું જ્ઞાન છે કાકા, ખાલી માણસના લહકા ઉપરથી ખબર પડી જાય. તું હે? હું ઓળખી કો? શું તું મને કયો, એક હાલો. લહકામાં આ તારી ભાષામાં તે તું અટણ કદાચ છત્રી બનવા જતા રહે બને, તારી લહકા ભાણા ભાષા ફવું એટલે ભાઈ તમે ખુદ ઓલી ગાયોના ખરિયાને તું હુકવણીને બીજી ખાઈ વાતો જાય, કરમાં. તમે શું ઈ લ્યા ફરિયા તેજમાંથી ફરિયાની બેહો? વાતો તમારે કરમાં. આ અમારા ઈ ગામમાં ભવિષ્ય તેથી હતું, તમે ઈ આવ્યા તેથી ના ભૂતકાળ 18 વર્ષ હતું. સાંભળતા, તમારું નહીં સાંભળતા કોઈ? ઈ ભૂતકાળની વાતો બધાય કરતા હોય. એમ નહીં, અને ભૂતકાળનું વધે તો એવું બોલાય જ નહીં, એને માય મત દેવાય. હું બોલે ઈ તારે કોઈના ધણી નો હોય. મેં તને હે? કીધું કે તું હું બોલી, પણ તું કે હાલે સાંભળ, તું દેવી પૂજક છો, કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે હે? કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે છે અમે કોઈ માતાજી ભેગા કઈ નથી ગયા. કાકા, અમે મોણિયાની નાગબાઈ અરે હેમાળા હાડ ગાળવા અમે ગયા તા, અમે જે હા. ધારણિયા મેઘવાળ સી. હા. તું હાલ કઈ નાચમાં ગયો તો? ઈ કે ખાલી હે? ધૂપ ધુવાડા કરવાનો ને અગરબત્તીઓ કરવાની હોય. કાંઈ તમે માતાજીઓ ભેગા તમે નથી ગયા, અમે તો બધે ભેગા બલિદાન દીધા છે. એમ હા, આ તો અમારા બલિદાન ક્યાં હશે જ નહીં ને? સાંભળી લેજે, સાંભળી લે. અડધા ભગાના ના સાંભળી બધા લે. એવા એમ નહીં, એ બધા બલિદાનો હશે જ નહીં ને? તો પણ તો મોણિયાનો ઇતિહાસ જાણી લે. હા, ન્યા ઈ તો અમે નાગબાઈની જગા. હાલો સાંભળી લે, હાલો, મેં જાણ્યો, હજી તને અમે ખબર નથી, હાલો સાંભળી જાણ્યો, લે. અમે કોઈ દી અપમાન કર્યું કોઈનું? હા ભાઈ, તું હજી તને કાંઈ ખબર નથી, તું તમે ઇતિહાસમાં શું લ્યો, ટૂંકો મને પડ. ઈ વાતો મારી જી, મને હું કહું એનો મને જવાબ દો ને. તમે કાલ બોલો. કોમેન્ટ શું લ્યો મારી મને એવી? શેની કોમેન્ટ? તે કીધું તે માફી મંગાવી ને, માફી ઉગા માંગવી? એમની હવે, એમની એ હા માફી ભાઈ, માંગી તો એટલે પછી શું બોલાય. તમારી બીકે માંગી માફી? આપણે બોલાય ને. અટાણ હું તને બોલતો તો તું કહ્યું ને ફાકા મારતો તો, તને ખબર હા. હતી આ મનસુખભાઈ બોલે છે? હા, ખબર જ નહોતી. હું તો ફાકા ભલે મારે. ને ન તો બોલ્યા, ઈ હવે તોય હોય તારી ખબર પાસે હોય તો ઓળખાવી પણ ના, દે. શું એ થઈ કાકા, ગયું? ઈ તર્ક બુદ્ધિનું કામ છે, ઈ વિજ્ઞાન અમારે જો ટેકનોલોજી. તમે પોતાના દરબાર મગજનું. સમાજના હવે હાલો તું મારો એક મિનિટ મારી વાત સાંભળો. હાલો હા, હાલો, હું હું નો ઓળખ્યા, હાલો હું કહી દઉં કે નો ઓળખ્યા, પણ તમે દરબાર સમાજમાંથી અત્યારે થઈને આવ્યા, મને એવું એટલે તો કીધું અમે તો તો ક્ષત્રિય તમે છીએ. એ સાંભળ, અમે તો પહેલેથી ક્ષત્રિય છીએ અને અમે હા. ક્ષત્રિયો ભેગા રહ્યા છીએ. ક્ષત્રિયના અમારે કળા સાંભળી તમે લે જોઈ ભાઈ. કેટલી છે? એ સાંભળી લે. એ ભાઈ ક્ષત્રિય પરમાર, કેવા આવી ખબર સાંભળી તમને? લે. સાંભળી લે, ક્ષત્રિય તમે ધર્મ દીવાનો માટે એ. મરી જાય, તમારી જેવાની જેમ ધ્યેયની ધર્મ ને તોય ધર્મ ને તારો ધર્મ ને ખબર નથી ને તને એમ નહીં. ખબર નથી. તું હે? ખાલી કુકડા માકડા મારી એક, બાકી તને ધર્મ ની એટલે આ ભાઈ અમે કુકડા બાકડા મારવા વાળા નથી, તો હું હમણાં પાછું ખરાબ બોલીશ તો તમને પાછું ખરાબ લાગી જશે, તો મારું રેકોર્ડિંગ તમે નહીં યુટ્યુબ માં સડે કોઈ, એટલે માટે ખરાબ માં લઈ જવામાં મને. બાકી બીજી વાત તમે કરો તો બહુ સારું છે, નકર દેવર પ્રમાણ પાછો આમ બોલ થોડોક ટાઈટ વધારશે મગજ નો, પાછું તમે આગળ લઈ જશો, એટલે ઈ કરો. ઈ તો તારી જાતિ હોય, ઇનમાં જા, તું ટાઈટ મગજ નો નથી. તમે ગાળું બોલો, હું ન બોલું. ગાળું તો તમે પેલી શરૂઆત કરો. હું કીધું હા ભાઈ, તું કઈ સંત નો બની એક. ઈ શેડે વાગરી રહી, એમાં કઈ વરે નહીં. જો એ શબ્દ બોલો મને, નકર હમણાં હું બોલીશ તો તમારો સમાજ પાછો એમ કે છે કે આ શું લેવા બોલ્યો, હું તને અમારી લાગણી દુબાઈ ગઈ, એ તમારા લોહીમાં છે. હું રહી તો મને દેવી પૂજક કયો ને, એ તમને કોણ બોલવાનું કે? હા ભાઈ, એ મૂછું રાખ્યા બારવટિયા નો બનાય અને કઈ બંદૂક રાખ્યા બાપુ નો થવાય. ઈ તો એમાં ઘટે નહીં, હવે ખાલી એમાં ઘટે નહીં, ભલામણ છે એમાં. તો જયારે મામલો મેદાને સડે તેથી સુરવીરોના પાણી મપાય કે હવે તો મામલો મેદાને સડ્યો, બાકી ત્યાં લગે તો બધી વાતો થાય. દેવી પૂજક જ રહે, કાઈ તું હીરો ન એમાં બન. જયારે ઈ ઢીંગાણું બાપુ થાય ને તેથી કોલસા ખબર પડે કે કાળા જ હવે રહે. એ ભાઈ, મરદના ઈ પાણી કોલસા- મપાણા એમ. હા ભાઈ, કોલસા કાળા જ રહે. હું દેવી પૂજક જ છું, દેવી પૂજક રહેવાનો યાર, એમાંથી થોડો હું બીજો વરણ બનવાનો યાર. તમે બનો અત્યારે દરબાર ને બરબાર, હું ન બનું. અમે કેસર તમે બની બનો ગયેલા દરબાર ને છીએ. બરબાર, હવે સમજો હવે અહીંયા તો હવે ભલા માણા એક લોહી દેવી પૂજક એટલે દેવી પૂજક, એમાં બીજું આવે નહીં. હવે તું ધર્મની વાતો કરે તો આપણે હિન્દુ ધર્મની વાત કર્યા, તું કેદું નો ફાકા મારે બહુ. હા, આપણે બોલો, હિન્દુ બોલો. ધર્મની વાત કરે, હાલ ભગવાન બોલો ભગવાન બોલો, કૃષ્ણની વાત ફરમાવો કરે. ફરમાવો. હાલ માતાજીની વાત કરી, મેલડીની વાત કરી, મેલડીની ઉત્પત્તિ હા. ક્યાં થઈ? હાલ આ તું દેવી પૂજક છો ને, કોણ? મેલડીની ઉત્પત્તિ ક્યાંથી એમ? હા, ક્યાંથી પણ થઈ? મેલડીની મેલડી કોને ઉત્પત્તિ ને થઈ? હું તમને વાત કરું ને તો તમે પાછા હમણાં પાછા મારી મેલડીને ગાળો બોલો ને નથી નહીં, કરો, અમે એટલે ન તમે બોલીએ. એ હવે તને વસ્તુ નહીં. ખબર મારી નથી. મેલડીના પેલા તો હાલ તમે હવે ગુનેગાર સાંભળી છો, લે. એને માફી હવે માંગી લો આપણે પેલા તો. હાલ હવે પણ મેલડી કોની ઉત્પત્તિ શીખે છે? મેલડી કોઈની થઈ એ નહીં, એ તો મેલડી તો એક માં સીતા હતી, નો એમાંથી માં નથી મેલડી ભાઈ, બનેલા છે. ભાઈ, મેલડી બીજા કોઈ ખબર ઉત્પન્ન નથી તને થઈ. કાંઈ ખબર નથી. જો સાંભળી લે, તું દેવી પૂજક છો, તને ખબર નથી મેલડી ઉત્પત્તિ. મેલડી કોને ઉત્પન્ન કરી એ કે એમ કહું છું, બીજી વાતો કરીમાં.
તમને ખબર છે? હા તમે જણાવો ને. ના 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 તું દેવી પૂજક છો. અમે તો દેવી પૂજક, અમે તો દેવીઓને પૂજવાવાળા છે. મને તો ખબર હોય ને, મારી માની મને ન ખબર હોય તો ભલામણ હોય કોને? મારે નથી કેવી, પણ તમે મારી મેલડીના ગુનેગાર છો. આ તું દેવી પૂજક છો, માતાજી એ વિશે પણ તમે મારી માને તમારું અપમાન કરેલું છે, તમે ખુદે તમે મારી માના ગુનેગાર છો. પેલા તો ગુનેગાર માં છૂટકો કરી લો ને એની માફી માંગી લો. ભાઈ તમારી મેલડીની જે વાત કરી હું ગુનેગાર માફી માંગી લો. પછી તમને કહું ન કહું ને આમ તો દેવી પૂજક મટી જાવ. દેવુર કેદું નો ફટકે સીડ્યો છે આડા રોડ સાઈડમાં. એટલે તમે ફટકે સડ્યા, અમે સુલ્યા ફટકે, અમે થોડા અત્યારે મને દરબાર એમને તમે દરબાર થઈને મને ફોન કર્યો, મેં તમારે બોલવામાં કઈ ફેર પડ્યો? ભલે મેં ન તમને ઓળખ્યા, મને કયો તો તારી દેવીએ ઓળખી નો કે તમે મને ધર્મ અમાને ગાળજો, તમે અમારા ધર્મને અપમાન કરો તો મારે કેવું જ પડે ગમે એનો બાપ હોય તો. તને હિન્દુ ધર્મ એ નો કીધું, તને દેવીએ નો કીધું, તું નો ઓળખી શકો તો તમે ગધાડા જ કેવો. ઓળખી જાય અવાજ માથે. અમારે દરબાર બનવાનું, અમારે બીજો વર્ણ બનવાનું અમારે શોખ જ નથી. તારે કેવું તું ને કે દરબાર નથી બોલતા, મનસુખ રાઠોડ બોલે છે. કેવું ભાઈ મારી વાત સાંભળ, ભગવાનના સોગન તમારો પહેલો અવાજ ઓળખી ગયો તો હવે સાકા ભગવાનના સોગન કા માં મેલડીના સોગન કા. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. દેવુરાજ દીદી વાતો કાપીને હવે મેલડીના હમ ખાવ, દેવી પૂજકનો દીકરો કોઈ મેલડીના હમ નો ખાય. તમે હું કોને કયો, તમે એ તો સાંભળો પેલા. સાંભળી લે તું બીજી વાતો. અરે મારું કહેવાનું એ છે, તમે એમ ને વટે સુલ્યા ચડતા જાવ કે અમે માફી ન માંગી, મનસુખ ગોવિંદ માફી ન માંગે તો માફી માંગી એ મરદ માણા કહેવાય. ન માંગે ને એ તો રાક્ષસની ઓલાદ કહેવાય. હું એમ તમને કહું. એ વાતો આપણી નાચની સભા દે. હવે આપણી વાત કરી મેલડીની ઉચ્ચી. હા બોલો ને ભાઈ, મેલડીની તમે વાત કરો, પણ એમાં મારે એવું વાંધો છે કે તમે અમારી મેલડીના ગુનેગાર છો ભાઈ. આજે નાચે લડી લેવું તો મેલડી છે કોણ નાચે લડી લેવી બે ભાઈ, પણ એમાં મારી મેલડી ને તમે તો ગુનેગાર છો. એનો તમારે જે દંડ થતો હોય દંડ ભરવો પડે. સમજી લેવું તો અમે અમારી સમાજમાં ગમે ના પાલીતાણા કે ગમે ના ભેગા થાવ ના જઈને તમે દંડ ભરી ગયો મોટા ભાઈ, કે હા ભાઈ તમારી મેલડી મેં અપમાન કરેલો છે અને દંડ ભરી ગયો. પછી આમ તો દેવર પરમાર તમને ન જણાવે ને તો આમ તો મૂછું કાપીને તમને દીધું કે हिंदी में तो मेरी बात सुन ले, मैं क्या बोल रहा हूँ, तू मेरी बात कर, मैं बोलूँ वो बोल. चल बोलने तेरी बोलो क्या बोलता हूँ मैं, तुम बताओ मैं बोलूं. वो मेलडी की उत्पत्ति बता देना मेरे को. तो मेलडी की मैं उत्पत्ति आपको बताता हूँ, पर हमारी मेलडी ये कहते हैं कि वो लोग है ना, वो मनसुख है ना, मनसुख भाई है ना, वो लोग तो मेरे गुने में है. दिख रहे जिसको यहाँ लगा मैं उसका न्याय न लूंगा ना, तो लगा तू उसके साथ कोई भी न्याय, कोई भी तू एक साथ व्यवहार मत करना है. बोल में बाबा हिंदी भूंडी लगी यहाँ लगा हूँ यानी अरे व्यवहार न करो. जहाँ हूँ अणदा भगानी मेलडी જેમ ભેંસું લઈ આવી એની જેમ અંદર જ્યાં લગે હું નિયા નો લાવું ત્યાં લગે દેવર પરમાર. બાકી તું એની યાર સમજ ન રાખતો, બીજા બધા દલિતો યાર સમજ રાખે, પણ આ એકની આવે તું ન રાખતો. આની એકની ભેગો કોઈ દી પ્રેમથી ની વાત ન કરતો. બકરા વેચ ટાઢા વેચ આ રવા દે, આમાં તારું કામ નથી. ભાઈ હમણાં મેં 50,000 નો ફોન લેવો પમદી, તમારે એવું વિડીયો કોલ કરો તમને બતાવું. મારે કોઈ ઉપાધિ નથી, મેલડી ને દિયા છે. 50,000 નો ને લાખ નો નહીં કદાચ સૂટ પહેર તો કઈ તું રાજા નો બની હે કે રાજા. મારું કહેવાનું મતલબ, મારું કહેવાનું મારો સાંભળો, મારો તમે કોઈ દુશ્મન નથી, પણ મારું કહેવાનું એ કે તમે અમારા સમાજ વિશે અપમાન કરો એટલે મારે તમને કરવા જ પડે. પછી એમ થાય કે આ જીવન જીવ માય, બાકી હવે કરવું જોઈશે ગમે એ કાઈ નો થાય. તમે અત્યારે મારે પ્રેમ ભાવથી વાત કરી તો દેવર પરમાર પ્રેમ ભાવથી જ વાત કરે, કોઈ કઈ વસ્તુ નહીં. બીજી વાત કરી માં, એ તો તું કેતો 100 કિલોમીટર સુધી થાય ને હું એને ફાકા પાડી દઉં, હું એને મારી નાખું. પાડી દે પાડી તો સમય ખબર પડે, બાકી સમય વગરની બધી વસ્તુ ખોટી. કહી તો હજી તારા કાર્યધર એમાં ગજી ખોટી વસ્તુ પડે સમય વગર. તો સમય બલવાન હે નહીં બલવાન પુરુષ. તને કાર્યધર પોલીસમાં તને હરિયા ગણવા તારે તો તને ગણાવી દઉં. હા તો ત્યાં દીધી ફરિયાદ તારી. હાલો દી આવો. દઈ દીધેલી છે, આવશે તમારો હવે પોલીસ કેસ નથી કરે લે એમ એનું મેં તળિયા તપાસ લ્યો, કારણ કે તમે રોજ બજાર માટે કે હું કેસ કરું અમારી લાગણી ડૂબાઈ નાખી. કાકા એલા તને ટાંટા વેચવાની ખબર પડે તું તો તમે કેસમાં હાલો, કેસમાં હાલો, મોરો તમે નો હાલો. મોરે બુદ્ધિ અમે કેસ નો કરી. મોરે બુદ્ધિ દેવર પરમાર કોઈ દી કેસ નો કરે. તમે દેવર પરમાર કોઈ દી કેસ નો કરે. તમે કેસ કરો, હું નો કેસ કરું. મારે કોઈની કેસ ની સુલેવા જરૂર છે. કોકને હું ધક્કા ખવડાવવા હું રાજી નથી. બાકી હું તો મોરો હામો જવાબ દઉં એ માણસ છું. બાકી કોક ઓળખો તમે ખાલી. વેચી ખા દેવું રામા લફડા પણ દાદા અમારા ગઢિયા વેચીને વ્યાજ્યા દીકરો ને નથી વેચ્યું. તમે તેથી મને એમ નહીં, તમે મને કહેતા કે દેહુર અમારા દિલીપ ના ગઢિયા કરી જાય, એવું મારે નથી કર્યું. અત્યારે મનસુખ ગોવિંદ સૂટ બૂટ માં ફરે છે, એમ તેથી મને કીધું એની જેમ દેહુર પરમાર સૂટ બૂટ માં ફરે છે. અમારા ગઢિયા જે કરી ગયા
દેવું રેવા અમારા દે, ગઢિયા જે ગધાડાનો હાલી ધંધો મારીને કરી. જાય કે ગમે ઈ મારીને જાય પણ અમારા ગઢિયા જે કે જિંદગી તમારા જીવી અમારે ગઢિયા નથી તને હજી જીવી બચારા રામબાવળીમાં તારો ખોડો છે ને તું તો જે સ્લેબ વાળો પણ મતા. મારે એવી જિંદગી નથી જીવી હો ભાઈ. અરે રામબાવળમાં ભૂલ્યા આપણા ખોડા અને તું અત્યારે હિન્દુ ભાઈ એ તો ધર્મના એના કર્મો લાકડા નડે એને એવા ખોડા છે બાકી અત્યારે અમારી સમાજમાં અરે બંગલા તો બંગલા ઈ ઉભા હો તમારો બંગલા. ઢાંઢો વેચેલા કાંઈ ગાંધીનગર તારી ભાઈ ઈચ્છા ન ઢાંઢાના થાય. એને પાપ આમી જાય ઈ ઢાંઢા વેચી તમે ખાય બાકી કાંઈ અત્યારે કામ હારા હારા કરતા શૂટ બૂટમાં ફરે હો દેવું. હારા હારા. એ તમારી દેવું સમાજમાં તને અત્યારે કામ પર- કોથળિયું પીવે એનું થોડુંક મટાડો તો આજે સારું તને કહેવાય. કામ પર સરપંચ નકરી નો કોથળિયું કરે, પી તારા પીને મરી ઢાંઢા મરી ગયા ને વેચવાના અમારા એ. વાળા વેચી વેચીને મરી ગયા તો ઈ બેન ઢાંઢા કરાવે ને વેચી કોથળિયું ખા, પીવાનું તો તમે ઢાંઢા હારા કહેવાય ઓ માણા. બાકી આવા ઢાંઢા. બાકી આવી હુકવણીની વાતો કરી કરીને સુલ્યા સમાજની માં જતો. એ દેવુર ઢાંઢા વેચ અને બકરા વેચ બાકી સરપંચ નો હતા કે ત્યાં ગાંધીનગર નથી જોયો રામબાવળિયામાં એટલે આ ગાંધીનગરમાં તો મારું સલમાન થયેલું છે હો, સલમાન. ભાજપની કમલમ જે ભાજપની છે ને એમાં તો અમારું સલમાન થયેલું છે હો ભાઈ. ખરા તે કીધું હરિયાળી જો રામબાવળિયા બતાવ્યા શું હરિયાળી જોઈ તારી હરિયાળી હરિયાળી કાલ પરમથી તો જુનાગઢ જઈને વિડીયો કોલ કરજો હું તમને વિડીયો કોલમાં દેખાડી હરિયાળી મેં હરિયાળી બતાવી એમાં શું થઈ ગયું. તને તારી દેવી ના ઓળખી હકી મનસુખ કાકા તને ફોન કર્યો હો દેવુર જો તો. મનસુખ કાકા મને ફોન કરે ગમે ઈ ફોન કરે તો મને મેં ચા એમનું કઈ તોડી લીધું. હા ભલે આગલા દેવીએ ના ગુજી હકી દેવુર ના પણ ગુજી કોક અમારી મેલડી મને મારે હું ન ઓળખી છો તો મને હમ તો ખાવ કઈ હમ નામ થોડો હું શોખ નો હમ ખાતો અલ્યા, હોઈશ. તું હમ ખાતો હોય, તું તો દેવીઓના ગાળિયું કાઢો મેં બેન હમી તું શું હમ ખાતો હોય? ભાઈ ઈ મને મારી મોઢે જયારે સાંભળે તેથી તમ તારે મને મેણા મારી 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 નાખજો. કહું તો શું શેરા એલ્યા વાઘરી હું હસ્યલ દેવી પૂજક છું હસ્યલ એમાં ગળે ઘટે નહીં ભલા માણા એ ઘટે નહીં. કહેવત છે કે હજારો વર્ષ હજાર અરે પછી કુંભાતન વાઘરી ઘેરી વૈષ્ણવ અને નો ભાઈ. ભુજબળ પંજા ગાય ડેટક માથે દા કોઈ દી ખેલે ની હાવજ ખીમરા એની જેમ ઓરિજિનલ છો ઓરિજિનલ એમાં સમજો ઘટે નહીં. ઢાઢા વેચ ઢાઢા બીજું રવા દે. ઘટે નહીં ભલા માણા એમાં થોડું ઘટે. બકરાનો ભાવ પૂછી લે ઢાઢાનો ભાવ પૂછી લે ત્યાં દંગડા લઈને પડ્યા હોય ત્યાં કણકાઈ તને ભાઈ ઈ પંચાયતમાં એના નો રાખે. કર્મો એમને નડે બાકી એમને કાંઈ નથી નડતું. હું તો કાંઈ નો રોજ હોય કહું ને મારા હજી ભાઈ. કહું. એ દેવી નો ઓળખી ત્યાં હતી, પણ દેવું દેવું નો પરમાર ઓળખી એવા તો. કર્મો કરે તો મનસુખ એ મારે કાકાએ એવું જ કરવું પડે. ખેલ મારે કર્યો આમ જો દેવો. મારું આ મોતે હારું નથી બાકી. કહેવાય દેવી આ દેવો કહેવાય બહુરૂપી કહેવાય. એ પણ એમને હું મારી અત્યારે મારે તો મારી માં હારે વાર છે. અમુક જેટલા અમારા સમાજની મારી પાસે પોણા ટકે તો સુધરી ગયા છે ને એ અત્યારે ક્યાંય ને ક્યાંય છે એમ કહું. હા દરબાર બોલો ને હા બાપુ બોલો ને હું બાપુ હા, ઈ દરબાર બોલો તો હું તો કહીશ કે આ મનસુખભાઈ તમારું જો અપમાન કર્યું મોટા ભાઈ. એમાં લોય દેવી પૂજક છું એટલે દેવી પૂજક રહે એમાં બીજો ફેરય ન હોય. બાપા રાજપૂત એ મનસુખભાઈ તમારે લોહીમાં ફેરો એટલે તમે દરબારના પેટના થાવ બાકી મારે હું થોડો બીજાના પેટનો થાવ. પહેલેથી ક્ષત્રિય છીએ. એટલે પણ મારે હું થોડો છું તમે રહ્યો ને તમ તારે તમે એમ કહો એટલે પણ તમે તો કાલ રાજપૂત કીધો કે અમે રાજપૂત છીએ અમારા પાળિયા થઈ ગયેલા છે અમે તો તમે તો કહો ને તમ તારે એમાં હું ક્યાં ફરી જાય એમાં ખાલી બોલે. જો મારે હું પરમાર નો ભાણેજ છું અને પરમાર ની છોકરી મારા ઘરમાં છે હું તને હારો બોલતોય હાલે કેમ કે ઈ કાંઈ સાંભળી લે કેમ કે હું પરમાર નો જમાઈ છું. હા સારું ને. ઈ કઈ બીજી વાત કરી કેમ કે અમે પરમારે ને અમે જ પૂગીએ કેમ કે અમારું મામાળ છે આ તો તું બોલ દેવી બાજુ ભાગ મારી અટક તો મારી તમને મામાળ ઓલા તો રાઠોડ ને એમ જ પહોંચી ગયું એમાં ઘટે નહીં. આ બે બાદ એટલે સારું પડે ને બધાને બહુ મજા આવે. ઢાંઢા વેશ અને બકરા લ્યા, વેશ. પણ મારે અને ઢાંઢા બકરા વેચતા વેશ. આવડતું નથી. બાપી દેવુર બીજી કાંઈ ફિલ્મમાં પણ મને આવડતું નથી કોણ શીખવાડે મને એક આવડે કે યુટ્યુબ માં ગમે એની બગડા સટી બોલાવાની. આપણી દેવીનો આમ શું દેવીનો તને કાંઈ ખબર ન હોય ભણા લ્યા, ભાષા પણ એ મને એક દુઃખ લાગ્યું આજ તમારી વાત નું કે ઓલું તમે જે હુકવણીનું બોલી જા ને એ બહુ ખોટું બોલી જા. એકદમ તો બોલી જતો ઓલી એકદમ તો ઓલા એમ નહીં એકદમ તો ઓલા ભોળાદ વિશે તમે બોલી જતા ઓલા ગધાડાનું પણ આ બીજું લાવ્યું. મને દુઃખ નો પાર ન રહ્યો. મેં કીધું આ સુઈ લેવા આવું બોલ્યા હશે સાહેબ કરીને આમાં સમાજ નું કેમ નામ આગળ જાય. મેં કીધું આમાં આ શું લેવા હાથે કરીને આ બધા આમાં ઉભા કરે. એ તને કાંઈ તેજ ખબર માથે સુલિયાવા તમે સડી સડીને આવું કરો. હેઠે શું બોલે? કેટલી સમાજના માણસ હતા એ તમને ખબર છે. કાકા, એ ભાષા થાય તારાથી શું ન બોલાય શું બોલવું હોય તો ગાંધીનગર અલ્યા, પણ એમ નહીં હેઠે કેટલી સમાજના માણસ બીજા વર્ણના ઉભા એને થોડીક શરમ કરાય શરમ. એમાં નો આવું બધું હસ્યલ નો થઈ જાય હસ્યલ. ગડડડ ફડડડ તારા નો થાય મારા ભાઈ વાત મનસુખભાઈ આમાં હસ્યલ નો થઈ જાય હસ્યલ કાય તમે એમ કહો કે અમે હુકવણી ખાઈ ગયા ફલાણું ખાઈ ગયા દાંતન કરી ગયા ફલાણું કરી ગયા પણ એવું સુલ્યા તમે એમ કહો કે અમે ખરિયા હોચ્યું ખાઈ ગયા ગાયું ભાઈઓ તો એવું પેલા સુધરાય ખુદને સુધરાય પછી દેવર ને કેવા આવો. ઈ સેડાઈ જાતમાં તો જઈને ઊભું રહી બાકી ભાઈ દેવી પૂજક કોઈ દી જાતમાં એક જ રે. તમે કહો કે હું દલબાર બોલું દેહુલ ક્યાં છો એટલે હું થોડો દરબાર પેટ નો થાવ. એમ હું દેવર તારી પટ્ટી થોડો દરબાર પેલો તમે ઈચ્છા હોય તો
વાત કરી. તેથી મને એમ કહેતા કે હું દલિત નથી, હું દલિત નથી, હું દલિત નથી. સવો કોણ તમે? કે ઘડીક હું રાઠોડ છું, ઘડીક રાવડી રાઠોડ છું, ઘડીક રાણો છો, ભલાનો તું છો કોણ? હા ભાઈ તું દલિત નો બની કેમ કે તારી ભાષા ઓ લ્યા કાકા એક થઈ જાય. અમારે ઈ જ રહેવું, અમારે એવું જ રહેવું છે. કોની હા ભાઈ તારી અરે 20 મિનિટ અમારું ઓળખી નો હોય કો તારી માતાજી તને કીધું ને દેવું રવા દે, દેવીને પૂછ મનસુખ ગોવિંદે ફોન કર્યો છે એ નીકળી જ પડ્યા છો કાંઈ લ્યા ખબર પણ મોટો રાવણ ફોન કરે તો એમાં મારે શું ફેર પડે? ઓલા દરબાર ઓલા હું મને શું કે છે ઓલા દરબાર તમે મનસુખભાઈ લાન માં લ્યો તો જ બકે લીંડી વેરાઈ જાય લીંડી. લ્યા ભાઈ તો મેં શું કે મને બીક તો લ્યા પણ કાલ મેં 10 ફોન કર્યા 10 મેં એક ઉપાડ્યો નહીં માધો લીંડા એલા પરમાર હામું કોઈનું કાઈ ન આવે ઓ ભાઈ. લીંડા વેરાઈ ગયા તું એલા લીંડા તો તમારા વેરાઈ દો, મારું કાઈ ન ઉખડી જાય, મારું કાઈ ન તૂટી જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો હું મનસુખ અરે પણ તારો ડોહો દેહુર બોલું દેહુર ડોહો એ પોગી દો નકર હમણાં ચાય પાછું પોકશે. બોલતા હતા રજપૂત થઈને બોલતા તો બાપુ એરી વાત મારું હું ગાયું બોલી તો પાછું તમે યુટ્યુબ માં નહીં સડાય વેકો પાછું ઈ ધ્યાન રાખજો. હું છે હા તમે ડોહે ન જાઓ. એટલે હવે તોય તું ડોહાને હુવાજો ને ગઢિયુંને હુવાજો, આપણે બે લડો તમ તારે બહરાટી બોલા બાકા ઝીકી બાકા મોરે મોરો વયાવો તમ તારે ઈ કરો. હવે તારા ઘરે ટટડિયું નથી હારું કુકડા ને લ્યા પણ તમે ઓલા દેવાજભાઈ ખવડ કે એની જેમ સમજો તમે લાળીઓ માંથી હવે દણેકુ ના દેવાની રેવાજો, દણેકુ ડાલા માથા દે ગમે એમ તો તમે લાળીઓ માં રૂડા લાગો એમ આરતી કરીને સુલ્યા કરો. કરવાની હોય દેવાજ ખાવડ ના સાંભળે કઈ તું દેવાજ ખાવડ નો બની જાય, કઈ રાજાની વાતો સાંભળે તું રાજા નો બની જાય, ઢાંઢા જ વેસવાના હોય ન્યા કઈ તું ઠંડા ભલામણા હું થોડો વેસું એમ નહીં તું અમારા ગઢિયા વેચીને વહી ગયા, હવે છોકરા થોડા વેચે. એ હા ભાઈ તું ત્યાં રામબાવળીમાં હું બાપુની કસેરી ફેરી છે તમે તેથી એમ કહેતા તમે મને નથી કહ્યું કે દેવર અમારા ગઢિયા જે કરીને ગયા અમારા બાકી મનસુખ ગોવિંદ સુખમુટમાં ફરે, હવે બાકી ગઢિયા મારા કરીને ગયા એવું મારે નથી કર્યું, તો એમ હું થોડો મારા ગઢિયા જેવું કરું, હું એક ગલત કરું ને. બાપુ ફોર્ચ્યુનર માં હોય તારી પાસે હારું ટટડિયું નથી ફાકા હું અરે વિડિયો કોલ કરો. ઓય હવે મને હું કોકની જદ્દી જદ્દી લાવી, કોકની જદ્દી જદ્દી લાવી, પ્રોગ્રામ કરી ગયો કોકની જદ્દી જદ્દી લાવી. હવે હું બોલીશ તો પાછું કાંઈ નહીં, થોડું કસરત ચાલુ રાખજો ને, પેટ બેટ થોડુંક આમ અંદર ગીરી જાય. ઓલું પેટ વધી ગયું એને કસરત કરવાનું ચાલુ રાખો. માં આવી ગયું 4 વ્હીલ માં નકરું બેહાય નહીં, કસરત ચાલુ રાખો, પેટ બેટ કાક સીધું થઈ જાય. ઓડિયોમાં કહેતો તો અમારા ઘરે બકરા બોલાઈ ગયા તઈ હમણાં તઈ બકરા અમારે હો હશે પણ ઓલું કસરત ચાલુ રાખો, થોડો બડો કાક રાખજો. હું તમને સલાહ દઉં એટલે આમ પેટ બેટ કાક અંદર બે જાય એટલે સારું પડે આમ દેખાવામાં વિડિયામાં. ને ઈ બકરા જ કહેવાય, અમે તો પણ તેજ માથે બેહો ત્યારે આમ ઉભડક બેહો ઈ નો બેહવું પડે. બકરા નીકળે ઓલા અંકિત ને કેજો કે મને ઘડીક તું ગાળો દે એટલે મારે પેટ બેટ સુધારું નામ સીધું કીધું એને કે ગોળો બોડો થઈ ગયો એને કેજો. આવડે મારા ભાઈ ઈ કોપી થાય સ્ટેજ માં કરીને તો ઓડિયો બનાવીને મોકલજે ને કે સ્ટેજ નો પ્રોગ્રામ તો મોકલજે. ઈ તારા પણ એ હું મેકલી કે તું ચેવો લાગ ભલામણા ઉભડક થોડું બે આવી રીતે આમ એટલે આમ ભલામણા આવી જિંદગી મળે એટલા રૂપિયા આમ દોડી બોડીને પેટ બેટ અંદર આ જો હું રોજ કસરત કરું, રોજ દોડવા જાઉં, રોજ આમ બોડી ગલ પછી તો ઓલી હાંડા ને ગોળીયું ઉપાડલું મણ ની એને માં ઘટે નહીં. તારા બીજો ધંધો હું છે બકરા સારવાનું દોડવાનું, બીજું તું કઈ ન્યા ગાંધી એ ધોઈ ને એમાં થોડું ઘટે. હું ચા તમારી જેમ કોક ની જતું છું, હું ચા કોક ની તમારી જેમ જતું છું. તારા દોડવાનું બકરા સારવા જવાનું અમારા બકરા એક દિન એ ખાલી વરસ દિન 2.5-3 લાખ ની આવે જ દેશે. હવે તો એટલે જ કહું છું ભાઈ બકરાનો હિસાબ મારી યુટ્યુબ ની આવે કેટલી થઈ જાય નહીં તો લાખ રૂપિયા, તો એ બધું 3.5 માં પડી જાય બધું. કેટલા થાય સાંભળજે, 20-50 કેટલા થાય? હે 20-50 કેટલા થાય? એ મને હું તો અભણ છું. તઈ શું સોટી પીડ્યો તો ઈ તો હું તને કઉ છું, હું અભણ છું એમ તો કહું. હા તો ઈ તને કઉ છું તે અમે ઈ નથી એમ કઉ છું. હા 20-50 કેટલા થાય? હવે હિસાબ કર્યા હવે તમે બકરા ગણ્યા કે હિસાબ કર્યા એટલે વાત પતી ગઈ. આ વાત છે 20-50 લાખ થાય. હા એમ વાત છે. જો વાહ ભાઈ વાહ વાહ દેહુર તારી મેલડી ને જાજી ખમા હો બાબા. ઘટે નહીં 20-50 1 લાખ વાહ દેહુર પરમાર વાહ. એટલે 5-5 હજાર ને કહો. હા હું થયો 20-5 હજાર નું કહું પાછો 50 નહીં 20-5 એટલે 1 લાખ થાય. એ હાસો છો ઈ હિસાબ કરવા વાળા કરશે ની માં કોમેન્ટ મારશે. જો લાખ રૂપિયા થાય ગયા થાય જો પેલા તો આની કાઢવા માટે કીધું ભાઈ હું થોડો તમારી મોર હાસુ બોલું તમને હું એમ કહું મારી મેલડી ક્યાં છે એની હું તમને આમું પાત્ર હોવું જોઈએ એવું સાંભળી લે આમું પાત્ર હોય એટલે એમાં મજા આવે. બાકી યાર એમાં એક આમ ને એક આમ ઈ નો મજા આવે. ભાઈ મારી વાત નો સાંભળી લે તું, તને ના ખબર હોય બકા એ સાંભળી લે, તને ના ખબર હોય આ ગોવિંદ ચક્રી પાનું કહેવાય ગમે ત્યાં લાગે અને એ તને ખબર ના રહે. પણ મારું પાનું બહુ મોટું છે, મારું પાનું ડેન્જર છે, ગમે ના લાગે આમ તો આમ ગમે ના સોટક જાય. તને કશું ના ખબર પડે ભાઈ. હા
હાલો ને થોડો હું પોરો ખાવ, તમે આખો છો શું કરો કયો મને કે મને એક સમજ જો કે તમે જે આ બોલો છો ને ટેજ માંથી જે બંધ કરી દો ને સુધરી જાઓ. આલ્યા એ એમાં તો કાંઈ ન ચાલુ જ ઘટે. રહેવાનો કાકા, આલ્યા એ ચા કરી દે. એ તમે એમ ચાલુ રાખો, તમારી સમાજના તમને ગાળો દે છે. તારે કેટલી ભાષામાં વાત કરવી એ મનસુખ ગોવિંદ ને પૂછવો પડે. આલ્યો હા આ હજી તને નથી ખબર ને કે મારી એક તો કોપી કરીને દે. ઓ કાકા તું મારી એક તો કોપી પણ એ તો કોપી કરીને અમારે દેવી પડે. તમારા સમાજના ઉપાડ લો દેવું ચાલે એ અમારી લાગણી દુબાઈ, દેવું ચાલે લીધે અમારી લાગણી દુબાઈ. એટલે પણ લાગણી દુબાઈ મેં કીધું તમારો આ જો બોટજીનું હુકવણી ને બધી મેં કીધું ઓલા જુનાગઢ થી મેં કીધું જડીબુટીઓ ને આ જડીબુટીઓ ના મેં કીધું ટેજ માતાજી ફાકા ફોજદારી કરે તો મેં કીધું આને સંભળાવું તમારી સમાજને કે આ શું બોલી રહ્યો. શહેર દેવી ના સમજો ખોટો બોલતો અમે ખોટો થોડો હું બોલું. તને મારી મેલડી તને તારો નાચ તારો કાઢે તારું. અમે તને ખબર અમારી આ વાતમાં વાત કરી હોત તો તને મારી મેલડી તારો નાચ કરે પણ હું તને હાસુ કહું. આપણી નાઈટમાં વખો પડ્યો દેવુર મારી વાત સાંભળી લે. વખો તું પેલા કરી જા ને પછી તું મારી નાચ નો વખો ભરી લે અને હું મારા દેહ મલક ના નાચીલા ભેગા કરું ને પછી તું વખો ભરી દે. પછી હું તને કહું કે મેલડી ચાસી આવી. પછી હું તને કહું કે ચાસી મારી મેલડી ઉત્પન્ન થઈ. તારા ગામની બાજુમાં જેલ બાકી મારી મેલડી નો તે અપમાન કરેલો છે એટલે એ તો તને નહીં છોડે. બાકી એનો તો વખો ભરી લે. દેવી ને મોકલજે ને દેવી હારે વાતો કરી. બીજું કઈ ન બોલતા નકર મનસુખ હારાવટ નહીં રહી. હા બોલે લે મેલડી હારે વાતો કરી લે. હા બીજું મેલડી વિશે હારા બીજું ન બોલતા ખરાબ નકર હારાવટ નહીં રહી. એક તો હારું અત્યારે મગજ શાંત છે. તને તારો મગજ હારે કાલે ઓલ્યો બચારો હાયર છે મારો ભાન ભૂલી ગયો. આજે તુંય ભાન ભૂલી ગયો. મનસુખ કાકા તારી હારે પણ દેહુર પરમાર ભાઈ એ આયર ભૂલી જાય ભાઈ દેહુર પરમાર ભાઈ નો ભૂલે હો ભાઈ. રાજકોટ અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું અમદાવાદ થી ફોન કર્યો તો હું હારો કેવા મનસુખભાઈ કે તમે દેહુર પરમાર ને ફોન કર્યો. હલ્યા એ તો તને એટલે કર્યો તું છેદુ નો હલ્યા કાઈ ના કાઈ ગપ્પા મારતો મારી દેવી મારો ફલાણો તમે મને એવું લાગ્યું મને દુઃખ થતું. મારી વાત સાંભળો તમે મને દુઃખ થયું. મને બહુ દુઃખ થયું. મેં કીધું મારી યાર એને ઘણી વાત કરી પણ મારું રેકોર્ડિંગ કેમ નહીં ચડાવતી એમની યુટ્યુબ માં. મેં કીધું પણ આજ કાક મનસુખભાઈ થોડુંક ચડાવશે રેકોર્ડિંગ ને એમને આનંદ આવશે. આજ એની યાર વાત કરીને તો આજ ફેલ મારી વાત નથી ગઈ એમ. આજ તમને નથી જતા હું રાજી થઈશ. આમાં લખ્યું મનસુખભાઈ દેવી પૂજક ના દેહુરે દેવી પૂજક આપડા બે આપડા ઢાંઢાનો ધંધો કરી દેવો. પણ હગા પછી થઈ જઈને જે કરી પછી મિત્રતા કરી પણ પેલા મારી દેવીનો દંડ ભરવો પડે તમારે. તો જોયું મિત્રો વિડીયોમાં જે બાબતે મનસુખભાઈ રાઠોડ અને દેહુરભાઈ નામના દેવી પૂજક જે વ્યક્તિ છે એ બંને એકબીજાને આક્ષેપ વિક્ષેપ કરે છે. એમાં ઘણીવાર આપણે મનસુખભાઈને જોયા જ છે કે તે એમ કહેતા હોય કે ભાઈ અમે તો સંતમતના માણા, અમને કોઈ ગાળું દીધું અમે ખાઈ લઈએ, અમે આમ ન કહીએ આમ તેમ ન બોલીએ. તો પછી આવું બોલવાની ક્યાં જરૂર નથી. તો આપ સૌ મિત્રો એ વિડીયોમાં જોયું એ પ્રમાણે દેહુરભાઈ દેવી પૂજક અને મનસુખભાઈ રાઠોડ બંને એકબીજાને આક્ષેપ વિક્ષેપ કરી રહ્યા છે. પેલો આમ કહે તો પેલો આમ કહે, એકબીજા સામસામે બોલી રહ્યા છે. ત્યારે હું આપથી રજા લઉં. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય મા ભારતી.